મોદી સરકાર 3.0 માટે તૈયાર, રાષ્ટ્રપતિને મળ્યા, સરકાર બનાવવાનો દાવો રજૂ કરાયો. એનડીએ ગઠબંધનની મીટિંગ પછી પણ અડવાણીને મળ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સતત ત્રીજી વખત નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ એટલે કે એનડીએની સાંસદ દળના નેતા તરીકે ચૂંટાઈ આવ્યા છે. જૂની સંસદમાં સેન્ટ્રલ હોલમાં સવારે 11 વાગે શરૂ થયેલી બેઠકમાં 13 એનડીએ પક્ષના નેતાઓએ હાજરી આપી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે મને નવી જવાબદારી આપવા બદલ આભાર. મારું એક જ ધ્યેય છે, ભારત માતા અને દેશનો વિકાસ. આ સાથે જ બેઠક પૂરી થયા બાદ એનડીએના નેતાઓએ રાષ્ટ્રપતિને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. મોદીએ 9 જૂને સવારે 6 વાગે રાષ્ટ્રપતિ ભવનમાં ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. સમાચાર એવા પણ છે કે મોદીની સાથે સમગ્ર કેબિનેટ પણ શપથ લઈ શકે છે. અગાઉ બેઠકમાં એનડીએના તમામ 293 સાંસદો, રાજ્યસભાના સાંસદો તેમજ તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. મંત્રી રાજનાથ સિંહે પણ વડાપ્રધાન મોદી માટે નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. અમિત શાહે તેને ટેકો આપ્યો અને નીતિન ગડકરીએ પણ મંજૂરી આપી હતી. જેડીએસ પ્રમુખ કુમારસ્વામીએ પ્રસ્તાવને ટેકો આપ્યો હતો. એ પછી એનડીએના મુખ્ય ઘટક એવા ટીડીપી ચીફ ચંદ્રબાબુ નાયડુએ પણ કહ્યું હતું કે અમે બધાને અભિનંદન આપીએ છીએ. મેં ચૂંટણી પ્રચાર દરમિયાન જોયું છે કે પીએમએ ક્યારેય 3 મહિના સુધી આરામ કર્યો નથી. તેમણે એ જ ભાવનાથી શરૂઆત કરી છે અને એ જ ભાવના સાથે અંત પણ થશે. આંધ્રમાં અને 3 જાહેર સભાઓ અને 1 મીટિંગ કરી હતી. તેનાથી ચૂંટણી જીતવામાં ઘણો ફરક પડ્યો છે.